મારા ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા છીએ આજે નવા રંગીલા રાજકોટમાં અને આજે અમે જવાના છીએ આપણે બાંધણી સાડી જે બને છે ને એના કારખાને। તો ચલો હું તમને દેખાડું આજે કે આપણી બાંધણી સાડી છે ગુજરાતની ફેમસ એ કેવી રીતે બને છે। તો ચલો વિડીયોમાં જોઈએ। તો ચલીએ આપણે આગળ જોઈએ। તો હું તમને લઈ જાઉં છું। અહીંયા જો અહીંયા કલર બને છે આવી રીતના, આ કલર છે અને આમાં કલર બને છે આવી રીતના અને અહીંયા બધી છાપ છે, તમે જોઈ શકો છો। આ બધી ડિઝાઇન છે સાડીઓ માટેની। આ બાજુ પર કલર બને છે અને આખું કારખાનું અમે ચેક કરવા માટે જ ગયા હતા કે સાડીની ડિઝાઇન કેવી રીતે બને છે। તો આ બધી જ ડિઝાઇન છે, જો આ પડી છે ને સામે, એ બધી ડિઝાઇન છે બાંધણીની। તો ચલો આપણે અંદર જઈને તમને દેખાડીએ કે ડિઝાઇન ફાઇનલી બનીને કેવી રીતના આવે છે અને આપણને એમ લાગે છે કે એક બાંધણી સાડીની કિંમત કેટલી હોય છે, પણ એ તો જે બનાવે એને જ ખબર હોય કે એની કિંમત કેટલી હોય। તો ચલો આજે આપણે જોઈએ બાંધણી બનાવવાના કારખાનાની અંદર જઈને કે બાંધણી સાડી બને છે કેવી રીતના અને કેટલા માણસોને એમાં ભોગ હોય છે। અને આ થોડું ગામડું લાગતું હતું આજે મને, તો અહીંયા ગઈ તો એકદમ ગામડા જેવું લાગ્યું, તો વિડીયો બનાવતી હતી એટલા માટે જ। અને પછી જો હવે આ બાંધણીની ડિઝાઇન છે, તમે જોઈ શકો છો। બાંધણી ડિઝાઇન બહુ જ સરસ, મને તો બહુ જ ગમી હતી, પણ ત્યાં એ આપણને આપે નહીં, ખાલી જોવા માટે જ આપે। તો અમે બાંધણી ડિઝાઇન જોઈ પહેલાં અને પછી મારા ભાઈ મને લઈ ગયા કારખાનામાં જેવી રીતે બાંધણી ડિઝાઇન બને છે। તો જો આ બધી વાઈટ એકદમ પહેલાં બાંધણી દીધી હોય પછી એની ઉપર ડિઝાઇન બનાવે છે જો આ લોકો। તો આવી રીતના આપણી બાંધણી સાડી બને છે જો। અને આ છે કેસરી કલરમાં જે બતાવે છે એકદમ પાલવ છે, એ પાલવ છે આગળનો અને પાછળવાળી એકદમ સાડી છે। આ આખી ડિઝાઇન હું તમને દેખાડું, જુઓ તમે, બહુ મસ્ત ડિઝાઇન છે, મને તો બહુ જ ગમે છે। પણ એ આપણાને આપે નહીં ત્યાંથી, કેમ કે એમને એક એક નંગ ગણીને બનાવવાનો હોય। તો હું તમને આ દેખાડું, જુઓ આપણે બાંધણી સાડી કેવી રીતના બને છે। જુઓ આવી રીતના એક પછી એક ગોઠવેલી હોય સાડી અને પછી એને લોકો ડિઝાઇન કરતા જાય અને આ બનાવે છે પાલવ। હવે પહેલાં સાડીની ડિઝાઇન કરી નાખી અને હવે પાલવની ડિઝાઇન કરે છે। તો તમે જુઓ, અને એક જ વારમાં 96 સાડીઓ એકી સાથે બને। અને આવી તો વ્હાઇટમાં જો ઓલા ભાઈ લઈને આવે છે ને એવી રીતના એકદમ પ્લેનમાં હોય, પછી એમાં ડિઝાઇન બને। તો તમે જુઓ એવી રીતના એકદમ ડિઝાઇન બને સાડીઓમાં। અને આ પાલવ તો મને બહુ જ ગમતો હતો, એટલે એનો તો મેં એકદમ ખાસ કરીને વિડીયો બનાવ્યો છે। જો એકદમ બારીકી ડિઝાઇન એટલી મસ્ત લાગે છે, એકદમ પટોળા ટાઈપ। પછી આ સાડી છે પાછળની અને એકદમ રિયલ કોટન, બાકી એ કાપડની તો વાત જ ના થાય, એટલું મસ્ત રિયલ કોટન લાગતું હતું ને, બહુ જ મસ્ત। અને જુઓ, અને આ ડિઝાઇન છે પૂરી આગળ, મેં તો જોયું, મને તો એમાં થયું કંઈ અહીંયા રહી ગયું કારખાનામાં જ। તો પછી જો આ પૂરું બધી જ લાઈનમાં એક એક કરીને સાડીઓ છે ને, એ ભાઈ બંને છે ને એ પેટર્ન બનાવતા જાય ને। અહીંયા આગળ વ્હાઇટ પ્લેન સાડીઓ છે એ પણ ગોઠવેલી છે, એ ડિઝાઇન બનાવતા બનાવતા અહીંયા જાય છે। તો જુઓ બહુ મસ્ત લાગે છે ને બાંધણી ડિઝાઇન। એક સાડી બનાવવામાં કેટલી મહેનત થાય છે તો જે બનાવતા હશે એને જ ખબર હશે। અને કિંમત જોઈને આપણને એમ થાય કે આટલી બધી કિંમત, તો સાડી બનાવે એને જ ખબર હોય કે એની કિંમત કેટલી। અને પછી અહીંયાથી જાય છે આવી રીતના બનીને, જો આ પડી છે બધી, અને હજુ પણ એક પ્રોસેસ થાય છે અને પછી એ સાડી વેચાવા જાય। તો આ પ્રોસેસ છે, જો આ ડિઝાઇન પહેલાંથી જ બનાવેલી હતી, અહીંયા પડી હતી, તો હું બધું જ ચેક કરતી હતી। અને પછી આગળ જશે એ પ્રોસેસ માટે। અને આ આખો પ્રોસેસ જો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો જોવા માટે લાઇક